नमस्कार, आप देख रहे हैं क्राइम 24 आवर्स। मैं हूं आपके साथ पलक शर्मा। आइए नजर डालते हैं खबर की ओर। अहमदाबाद में रोबोटिक थीम पर पार्टी का आयोजन होगा। अहमदाबाद में स्काई यूनिवर्सल द्वारा रोबोटिक्स थीम पर अनस्टॉपेबल 12 आवर्स न्यू ईयर पार्टी का आयोजन किया जाएगा। कार्यक्रम का आयोजन आकाश पटवा द्वारा किया जा रहा। स्काई यूनिवर्सल हमेशा कुछ नया लेकर आता है, चाहे वह नवरात्रि गरबा हो, फ्रेंडशिप पार्टी हो, वैलेंटाइन पार्टी हो, म्यूजिक नाइट्स हो या 31 दिसंबर की पार्टी हो। इस बार अनस्टॉपेबल 12 अवार्ड्स 31 फर्स्ट पार्टी का भव्य आयोजन स्काई फॉर्म मंडली गरबा रोड शिलज में किया जा रहा। आकाश पटवा के संयोजक में अहमदाबाद इस बार विहिप स्टेज, फोटो बूथ, फूड स्टॉल, फायर वर्क के साथ अहमदाबाद के 9 अलग अलग डीजे एक ही मंच पर जुटेंगे। મારું નામ આકાશ પટવા છે, હું સ્કાય ઇવેન્ટનો ઓનર છું। અમે આ વખતે અનસ્ટોપેબલ 12 કરીને એક ડીજે પાર્ટીનું આયોજન કરીએ છીએ 31 ડિસેમ્બરે છે, જે અમે અત્યારે સ્કાય ફાર્મ મંડલી ગરબા રોડ શિલજ પર આયોજન કરી રહ્યા છે, જેનું ભવ્ય આયોજન કર્યું છે। બહુ સારી રીતે છે, જેમાં રોબોટિક થીમ છે, બહુ સારું આપણે એલઈડી પર થીમ રાખી છે આપણે, પ્લસ આપણે સારું સાઉન્ડ સિસ્ટમ છે, બહુ સારી રીતે આપણે આયોજન કર્યું છે, જેનો 300 રૂપિયાનો સિંગલ પાસ છે અને 500 રૂપિયા ફેનપીટનો પાસ આપણે રાખ્યો છે। કઈ રીતે પરચેસ કરી શકશે જે લોકોને આવવું હોય ઓનલાઈન કોઈ ઓનલાઈન આપણે બુકમાય શો છે, મી પાસ છે, એમાંથી આપણે પરચેસ કરી શકીએ છીએ આપણે। અને બહુ સારી રીતે એનું આયોજન છે, જેમાં આપણે અયોધ્યાનું જે રીતે આપણે રામ મંદિર અત્યારે છે, એમાં આપણે એ રીતે રામ ભગવાનનું નવું એક સોંગ આપણે લોન્ચ કરીએ ત્યાં, કે જેના પર આપણે સ્ટાર્ટિંગ જ આપણે એનાથી કરીશું। એવા સોંગ આવશે નવો એક રોબોટિક થીમ છે, જે હજી સુધી અમદાવાદમાં થઈ નથી, એવી રોબોટિક અમે થીમ કરીએ છીએ, જે ફર્સ્ટ ટાઈમ એવી અમદાવાદ થાય છે કે 12 અને બીજી વસ્તુ કે 12 કલાક અમે એક સળંગ આયોજન કર્યું છે, કે અમદાવાદમાં હજી સુધી કોઈ 12 કલાકનું સળંગ આયોજન નથી કર્યું। અમે પહેલી વખત એવું ટ્રાય કરીએ છીએ કે લોકો 12 કલાક સુધી ડીજે પાર્ટીમાં નાચી શકે। કેટલા ઓડિયન્સ તમારે ત્યાં વખતે આવશે? આ વખતે અમારો એપ્રોક્સિમેટલી 3,500 થી 4,000 જેટલું ઓડિયન્સનો અમારો ટાર્ગેટ છે, કેટલો ઓડિયન્સ અમારે ત્યાં આવશે। કેટલું થયું છે? બુકિંગ અત્યારે 2000 જેટલું બુકિંગ થયું છે આપણે। 12 કલાક એટલે 12 વાગે બપોરથી ચાલુ કરી રાતના 12 વાગે અમારો પ્લાનિંગ એવું છે કે સાંજના 4-5 વાગે અમે ચાલુ કરી દઈએ અને રાતના 2-3 વાગે જ્યાં સુધી લેટ નાઇટ સુધી ચાલે ત્યાં સુધી અમે પ્લાનિંગ છે કે અમે ત્યાં સુધી ચલાવીએ અને લોકોને લાગે કે હા અમને અહીંયા આવ્યા ને મજા આવી। એવું નથી કે 2-3 કલાકમાં આપણે કર્યા, ડાન્સ કર્યા અમે નીકળી ગયા, તો એવું નહીં લાગવું, એવું આપણે પ્લાનિંગ છે। એનો ડ્રેસ કોડ કેવું કોઈ ખાસ? ના, ડ્રેસ કોડ એવું નથી, પણ હા એવું છે કે આપણે કે ડીજે પાર્ટીમાં છે એટલે ડ્રેસ કોડ એવો જ હોય કે વેસ્ટર્ન આપણે ડ્રેસ કોડ રાખીએ। इस खबर में बस इतना ही। देखते रहे क्राइम 24 आवर्स।